કલેક્ટર આનંદ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ ફ્લાઇંગ સ્ક્વોડના વડા મેહુલ શાહ અને તેની ટીમે 2 દિવસમાં ₹1.80 કરોડના વાહનો સીઝ કરી, જપ્ત કરી અને પોલીસ સ્ટેશનમાં જમા કરવામાં આવે છે અને માલિકો સામે દંડાત્મક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. કલેક્ટર આનંદ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ ફ્લાઇંગ સ્ક્વોડના વડા મેહુલ શાહની આગેવાની હેઠળ તપાસ ટીમ દ્વારા અલગ અલગ જગ્યાએ ચેકિંગ કરવામાં આવ્યું હતું. ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા તપાસની ટીમ દ્વારા મોજે લાકડિયા, તાલુકો ભચાઉ ખાતે 2 ડમ્પર સાદી રેતી ભરેલા, 2 ડમ્પર ચાઇના ક્લે, 1 ડમ્પર સાદી માટી તેમજ 1 ડમ્પર લિગ્નાઇટ ખનિજનું એમ કુલ 6 ડમ્પર રોયલ્ટી પાસ વિના બિનઅધિકૃત ખનિજનું વહન કરવા બદલ સીઝ કરી લાકડિયા પોલીસ સ્ટેશનમાં જમા કરાવવામાં આવ્યા હતા. મોજે મુન્દ્રા સિટીની ભૂખી નદી વિસ્તારમાં તાલુકા મુન્દ્રા ખાતે ડમ્પર સાદી રેતીનું ખનિજ રોયલ્ટી પાસ વગર વહન કરતું હોય તે પણ સીઝ કરી મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં જમા કરાવવામાં આવ્યું છે. કચ્છની તપાસ ટીમ દ્વારા મોજે ખાવડા તાલુકો ભુજ ખાતેથી 2 ડમ્પર મોરમ ખનિજનું ઓવરલોડ વહન કરવા બદલ બંને વાહનોને સીઝ કરી ખાવડા પોલીસ સ્ટેશનમાં જમા કરવામાં આવ્યા હતા. ફ્લાઇંગ સ્ક્વોડના વડા મેહુલ શાહની આગેવાની હેઠળ છેલ્લા 2 દિવસમાં ₹1.80 કરોડનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે.